નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે હવે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। સોનાના ભાવમાં આજે વધારો અટકી ગયો છે અને તેના ભાવમાં આજે ઘટાડો થયો છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું ઘટીને 1,61,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। મુંબઈમાં ભાવ ઘટીને 1,61,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। એક દિવસ પહેલા દિલ્હી બુલિયન બજારમાં સોનાનો ભાવ 1,300 રૂપિયા અથવા લગભગ 1% ઘટીને 1,62,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો। આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવમાં નબળાઈ અને વેપારીઓ દ્વારા નફા બુકિંગને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટ્યા હતા। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $5,176.21 પ્રતિ ઓસ છે। આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,48,240 રૂપિયા છે। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,61,720 રૂપિયા પર પહોંચી ગયો છે। સોનાની જેમ ચાંદીનો ભાવ પણ આજે ઘટ્યો છે। ભાવ 10 રૂપિયા ઘટીને 2,84,900 રૂપિયા પ્રતિ કિલો થયો છે। એક દિવસ પહેલા દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 7,400 અથવા લગભગ 3% ઘટીને 2,70,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ ઓસ દીઠ $87.28 છે। જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો। જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઓસ કરી છે। તેણે 2026ના અંત માટે 6,300 પ્રતિ ઓસની આગાહી જાળવી રાખી છે। સોનામાં માળખાકીય વૈવિધ્યકરણનો ટ્રેન્ડ ચાલુ છે અને વધુ વધારો થવાની શક્યતા છે। ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,118 રૂપિયા, જેમાં આજે 41 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 96,944 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 328 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,21,180 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 410 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,11,800 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 4,100 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,810 રૂપિયા, જે આજે ગઈકાલની સરખામણીએ ₹50નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,18,480 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 400 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,48,100 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 500 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,81,000 રૂપિયા, જેમાં આજે 5,000 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,157 રૂપિયા, જેમાં આજે 55 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,256 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 440 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,61,570 રૂપિયા, જેમાં આજે ગઈકાલની સરખામણીએ 550 રૂપિયાનો વધારો થયો છે। અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,15,700 રૂપિયા,
જેમાં આજે ગઈકાલની સરખામણીએ 5,500 રૂપિયાનો વધારો થયો છે। તે સિવાય મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 285 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,280 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,850 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 28,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,85,000 રૂપિયા। તો મિત્રો સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે પ્રમાણિત સોનું જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો। આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કઈક આ રીતે હોઈ શકે છે AZ4524। હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। સોનાનું સાચું વજન અને ખરીદના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ચેક કરો। સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ અલગ હોય છે। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।